નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરેલ પંડ્યા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં અસામાજિક તત્વોને ખાખી પર હાથ ઉપાડવો ભારે પડ્યો છે. ખેડા ગામે પોલીસ પર હુમલો કરનારા 9 આરોપીઓને અમરેલી એસપી સંજય ખરાતે તાત્કાલિક મેગા ઓપરેશન હાથ ધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અમરેલીના રાજુલા તાલુકાના ખેડા ગામમાં ગત 15 જૂનના રોજ રાત્રિના સમયે પ્રેમ સંબંધની ખાર રાખવામાં આવી હતી, જેમાં એક યુવતીના પરિવારજનોએ કાયદો હાથમાં લઈને સામા પક્ષના યુવકના પિતા દેવશીભાઈ ગુજરિયાનું ફિલ્મી ઢબે અપહરણ કરી લીધું હતું. અપહરણકારો દેવશીભાઈને બંધક બનાવીને લાકડીઓ અને ઘાતક હથિયારો વડે નિર્દયતાથી માર મારી રહ્યા હતા. આ અંગેની ગુપ્ત બાતમી મળતાની સાથે જ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેડી હળિયા પોતાની ટીમ સાથે તાત્કાલિક લોકેશન પર ત્રાટક્યા હતા. પોલીસ જવાનો જ્યારે ભોગ બનનાર આધેડને બચાવી રહ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ પોલીસ તંત્ર આપણું શું બગાડી લેશે તેમ વિચારીને સીધો પોલીસ ટીમ પર જ પથ્થરમારો અને હુમલો કરી દીધો હતો. આ ખૂની ખેલમાં પીએસઆઈ કેડી હળિયા સહિત 3 પોલીસ જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ભારે જહેમત બાદ આધેડને મુક્ત કરાવી તમામ ઈજાગ્રસ્તોને રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. સમગ્ર ઘટના 2 અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં ઘટી હોવાથી પીપાવાવ મરીન પોલીસ અને રાજુલા પોલીસ મથકમાં અપહરણ, રાયોટિંગ અને સરકારી ફરજમાં રૂકાવટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે અમરેલી જિલ્લા પોલીસ વડા એસપી સંજય ખરાત અને ડીવાયએસપી નૈના ગોરડિયા ગ્રાઉન્ડ પર ઉતરી આવ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધર્યું હતું. મરીન પોલીસે રાતોરાત દરોડા પાડીને પોલીસ પર હુમલો કરનાર મુખ્ય 9 આરોપીઓને રાઉન્ડ અપ કરીને જેલને હવાલે કર્યા છે, જ્યારે ફરાર અન્ય શખ્સોને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગઈ રાત્રે અમરેલી જિલ્લાના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલ છે, જેમાં એક જે ભોગ બનનાર છે એમનો છોકરો અને જે આરોપી છે એના છોકરી સાથે બંને પુખ્ત વયના હોય અને બંને ભાગી ગયેલ હોય, જેમાં ખાર રાખીને જે છોકરીના પરિવારજનો છે એ છોકરાના જે પરિવારના એના પિતાશ્રી છે દેવશીભાઈ ગુજરિયાની એને રાજુલાથી અટકાયત કરી કિડનેપિંગ કરી એમના ખેર ગામે લાવી આ 6 લોકોએ સાથે સાથે ખેર ગામના આના જે સગા સંબંધી સાથીઓ છે આવા 35 થી 40 લોકોએ આ દેવશીભાઈ ગુજરિયાને ગોંધી રાખ્યો, સતત એને મારપીટ કરેલ હતી. તે દરમિયાન મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના થાનાધિકારી તથા ત્યાંના પીએસઆઈ શ્રી ને ત્યાંથી એક પબ્લિકના માનસમાંથી જાણ થતા જિલ્લા પોલીસની ટીમ આશરે 25 કિલોમીટર દૂર રાત્રેના સમયે પહોંચી આ લોકોના બંધનમાંથી મરાયેલા હાલતમાં દેવશીભાઈ ગુજરિયાની મુક્તતા કરી અને ત્યારે ટોળાએ પોલીસ સાથે પણ સંઘર્ષ કરેલો હતો. જે બનાવમાં અત્યારે અમને એવું જાણવા પણ મળેલું છે કે કદાચ પોલીસ થોડીક લેટ થઈ હોત અથવા પહોંચી ના હોત તો આ દેવશીભાઈ ગુજરિયાની જાનની પણ જોખમ બની હોત. તો જિલ્લા પોલીસે બહુ સારું એવું એક બંધક બનાવેલ વ્યક્તિની ભોગ બનનારને આરોપીના કબજામાંથી છૂટકા કરીને એને આબાદ બચાવી લીધેલું છે. સાથે સાથે આ લોકોએ જે ભોગ બનનારની ધરપકડ કરી એને ગોંધી રાખ્યો, એને માર્યો, રાયોટિંગ કર્યો, તે બાબતે એક ગુનો પણ દાખલ કરેલું છે. જ્યારે જિલ્લા પોલીસના ટીમ એટલે જિલ્લા પોલીસ તરફથી 6 થી 7 પોલીસ પર્સન ત્યાં ગયા હતા ત્યારે ત્યાંના પબ્લિક તરફથી એક 35 થી 40 લોકોનું ટોળું પણ જિલ્લા પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતો. આમાં અમારા પીએસઆઈ શ્રી અને 2 પોલીસ કોન્સ્ટેબલને પણ અમુક ઈજાઓ થયેલી છે અને અન્ય પોલીસ સાથે પણ અથડામણ આ લોકોએ કરેલ હતી. તેના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી આ લોકો વિરુદ્ધ સરકારી કામમાં અડચણ, સરકારી નોકરો ઉપર હુમલો કરવું, રાયોટિંગ કરવું તે પણ ગુનો અલગથી નોંધવામાં આવેલ છે. બંને ગુનાના કામે જે આરોપી છે એને ઓળખાણ કરવામાં આવેલ છે. આરોપીનું હાલનું આગળની તપાસ તથા ધરપકડની કામગીરી ચાલુ છે. જિલ્લા પોલીસના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના થાનાધિકારી, ત્યાંના પીએસઆઈ શ્રી અને તેના સ્ટાફે આજે ભોગ બનનારને બચાવવાનું કામ કરેલું છે. તે બદલ જિલ્લા પોલીસ પરિવાર તરફથી, સમાજ તરફથી હું તમામને અભિનંદન પણ પાઠવું છું. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.